સતનો આધાર સત્તાધાર જય ગીગડા પીર। તો સવારમાં આપણે રસનાળથી અત્યારે તો ચણાનું ખાર્યું આપણે સેવામાં આવ્યું છે। તો અત્યારે આપણે તો ડાયરેક્ટ જ આપણે પાકડિયા વાડામાં નાખી રહ્યા છીએ। તો ત્યાર પછી આપણે તો ટાઈસોના ફેરા ચાલુ થયા છે। આપણે પૂર્ણી પૂરાઈ રહી છે, કારણ કે આપણે ગૌશાળાનો જે આપણે પાછળનો ભાગ છે ત્યાં ખાડાને એવું વધારે થઈ ગયું હતું, તેના માટે આપણે અત્યારે જો ટાઈસના ફેરા ચાલુ છે। આજ તો આખા દિવસના દરમિયાન આપણે ટાઈસના ફેરા ચાલુ રહેવાના છે, કારણ કે જે ન્યૂ બિલ્ડિંગ બને છે ત્યાં પણ ટાઈસ નાખવાની છે, અને અત્યારે આપણે જે પાછળનો ભાગ ગાયોનો વાડો છે તેમાં પણ આપણે અત્યારે ટાઈસ નાખવાની છે। એક પછી એક આપણે ટ્રેક્ટર આવતું જાય છે, અને અમારે જો મધુબાપુ અને જે આપણે આવી રહ્યા છે, જે આપણે આજ તો મધુબાપુને આપણે ચિઠ્ઠીઓ લખવાની છે ને ટ્રેક્ટરવાળાને દેવાની છે। તો આપણે જો આ મધુબાપુ પણ ગુંદરેણથી સેવા કરવા રોકાણા છે આપણે। અને ત્યાર પછી જો આપણે સાધુ સંતો પણ આવ્યા હતા, તો એને પણ બાપુ અત્યારે દક્ષિણા દઈને અત્યારે રજા આપે છે। ટાઈસ તો નાખી, પણ તેને હવે લેવલ કરવા આપણે જીસીબી તો જશે, તો આપણે જીસીબી પણ બોલાવી લીધું છે। અને આગળ આપણે બિલ્ડિંગના દાદરા તો બની ગયા છે, તો તેની આગળ જે આપણે ખાલા પડ્યા હોય અને તેમાં પૂર્ણ પૂરવાનું કામ ચાલુ છે। તો પછી હું જીસીબીની અંદર બેહીને કહેવા મળ્યો કે ભાઈ આમ પૂરજો આમ પૂરજો। તો ઓપરેટરે ત્યાં આપણે જો ગાયા ઘા બધું પૂરવા મળ્યા છે પૂર્ણીનું। અહીંયા તો આપણે જો અત્યારે બિલ્ડિંગ કામ પૂરું થઈ ગયું છે, અને અત્યારે આપણે જો ટ્રેક્ટર ચાલી જાય નીણ નાખવાનું, તે માટે અત્યારે આપણે જીસીબી લઈ લીધું છે આપણે પાછળની ગૌશાળાના વાડા તરફ। તો અત્યારે જો તેમાં અત્યારે આપણે બધું પૂર્ણીનું કામ થાય છે, બધું લેવલ કરાવી છે જીસીબીથી, અને એટલા બધા ટાઈસના ફેરા આપણે આખો દિવસમાં આવ્યા છે। તો પછી આપણે જો ટ્રેક્ટર વહી જાય એવું તો થઈ ગયું, પણ ત્યાર પછી રાતે અમારે રવજી દાદા પણ જો અત્યારે ગાઉ દવા આવી ગયા છે, અને આ રીતનું આપણે લેવલ બધું થઈ ગયું છે કમ્પ્લેટ પાછળ ગૌશાળામાં। અને આપણે જો ઓપરેટરને પાઈ દીધી ચા ગરમા ગરમ, જેથી કરીને ઘાય ઘા આપણું કામ થઈ જાય। તો અત્યારે જો પાછળનો વાડો તો થઈ ગયો આપણે કમ્પ્લેટ, ને અત્યારે આપણે બિલ્ડિંગ પાસે અત્યારે ફેરા નાખવાના ચાલુ થઈ ગયા છે। તો આવતા વિડીયોમાં હું બતાવીશ કે આપણે કેટલા ફેરા નખાણા છે। તો આજનો આખો દિવસ આપણો અહીંયા પૂરો થાય છે। તો અત્યારે આપણે જો ગાયો લઈ લઈએ વાડામાં,
પાકડિયા ગાયું છે. અત્યારે આપણે જો આ લાઇટના તમને અંજવાળામાં દેખાતી છે આ ટાઈસના ઢગલા ને એવું બધું છે. તો અત્યારે આપણું આજનું કામ થાય છે પૂરું. જય ગીગડા પીર. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ગીગડા પીર.